ત્રીજો ભાવ વધારો પેટ્રોલ અને ડીઝલમાં આવ્યો છે. વિરોધ પક્ષના નેતાઓએ તો તેનો વિરોધ પ્રદર્શન પણ કર્યો. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. દેશમાં હવે આપણે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો દેખાઈ રહ્યો છે. દિલ્હી પેટ્રોલ 87 પૈસા મોંઘું થઈ ગયું છે. 99.51 પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. ડીઝલ 91 પૈસા પ્રતિ લીટર એટલું મોંઘું થઈ ગયું છે. તેનો ભાવ અત્યારે 92.49 રૂપિયા પહોંચી ગયો છે. દિલ્હી એનસીઆરમાં સીએનજીની કિંમતોમાં પણ 1 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થઈ ગયો છે. આ ફેરફાર બાદ દિલ્હીમાં સીએનજી હવે 81.9 રૂપિયા પ્રતિ કિલો મળશે. શક્ય હોય તો ઇલેક્ટ્રિક વાહનોને એક્સેપ્ટ કરી લઈએ, જેથી કરીને પેટ્રોલ અને ડીઝલનો આપણે ઓછો ઉપયોગ કરવો પડે. દેશમાં ત્રીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો પેટ્રોલ અને ડીઝલમાં. આ થોડા જ સમયના ગાળાના આપણે વાત કરીએ તો થોડા જ સમયની અંદરમાં આ ત્રીજો ભાવ વધારો પેટ્રોલ અને ડીઝલમાં આવ્યો છે. થોડા સમય પહેલા એવા પણ કિસ્સાઓ સાંભળવા મળ્યા કે પૂરતા પ્રમાણમાં ડીઝલ નથી મળી રહ્યું, ડીઝલની અછત સર્જાઈ રહી છે. વિરોધ પક્ષના નેતાઓએ તો તેનો વિરોધ પ્રદર્શન પણ કર્યો. એની વચ્ચે ફરીથી આ ભાવ વધારો જોવા મળ્યો છે. વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. આપણે જાણીએ છીએ કે જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પૂરતા પ્રમાણમાં જે સપ્લાય મળવી જોઈએ એ સપ્લાય નથી મળી રહી. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. તેને લઈને દેશમાં હવે આપણે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો દેખાઈ રહ્યો છે. થોડા સમય પહેલા એવી વાત હતી કે બીજા ઘણા બધા દેશોમાં અતિશય ભાવ વધારો કરી નાખવામાં આવ્યો હતો. પાકિસ્તાનની વાત કરીએ, શ્રીલંકાની વાત કરીએ તો ખૂબ વધારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરી દીધો હતો. અમુક દેશોમાં તો એનર્જીના ક્રાઇસિસ છે તેની કટોકટી જાહેર કરી દેવામાં આવી હતી. પણ ભારત દેશમાં એટલો બધો ભાવ વધારો નહોતો થયો. પણ આ થોડા જ સમયગાળાની વાત કરીએ તો આ ત્રીજો ભાવ વધારો છે. દિલ્હી પેટ્રોલ 87 પૈસા મોંઘું થઈ ગયું છે. 99.51 પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. ડીઝલ 91 પૈસા એટલે કે પ્રતિ લીટર એટલું મોંઘું થઈ ગયું છે. તેનો ભાવ અત્યારે 92.49 રૂપિયા પહોંચી ગયો છે. અમદાવાદની વાત કરીએ તો તેમાં પેટ્રોલ 99.7 અને ડીઝલ 94.99 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. આ ઉપરાંત દિલ્હી એનસીઆરમાં સીએનજીની કિંમતોમાં પણ 1 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થઈ ગયો છે. આ ફેરફાર બાદ દિલ્હીમાં સીએનજી હવે 81.9 રૂપિયા પ્રતિ કિલો મળશે. ઈંધણોની કિંમતોમાં 9 દિવસમાં જ આ ત્રીજો વધારો છે. 4 દિવસ પહેલા 19 મેના રોજ ભાવ વધારો કરવામાં આવ્યો હતો. 90 પૈસા આસપાસ વધારો કરવામાં આવ્યો હતો. 15 મેના રોજ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર આ ત્રીજો વધારો જોવા મળ્યો છે. આની પહેલા જેમ વાત કરી હતી કે માત્ર પેટ્રોલ અને ડીઝલના જ ભાવ વધારા થશે એવું નથી. માલ ભાડું વધશે એટલે કે એનાથી આવનારા જે રાશન છે, શાકભાજી છે, ફળ છે એ મોંઘા થઈ શકશે. ખેતરમાં જે વાપરામાં સાધનો છે, ખેડૂતોને અમુક સાધનોનો વપરાશ કરવા માટે એનો ભાવ વધારો ચૂકવવો પડી શકે તેમ છે. તો એની સીધી અસર અનાજો ઉપર જોવા મળશે. ટ્રાન્સપોર્ટેશન એટલે કે રિક્ષા ભાડું છે, સ્કૂલના બસ વેનના ભાડા છે, ટ્રાન્સપોર્ટેશન છે, એ બધું જ મોંઘું થઈ શકે તેમ છે. એટલે સરવાળે હિસાબ તમે આ જોવો તો મોંઘવારીનો માર ખૂબ વધારે ભોગવવાનો વારો આવી શકે તેમ છે. આ 9 દિવસની અંદર તો ત્રીજો પેટ્રોલ ડીઝલમાં વધારો છે. હજુ કેટલા વધારા સહન કરવા પડશે એ જોવાનું રહ્યું. કારણ કે યુદ્ધ કોઈ પણ જગ્યાએ શાંત થયું હોય, એનું કોઈ નિરાકરણ આવ્યું હોય એવા સમાચાર સામે નથી આવ્યા. સતત એ વણસી રહ્યું છે. સપ્લાય સતત અટકી રહી છે. ગેસના ભાવમાં વધારો થયો હતો, એનર્જી ક્રાઇસિસ ઊભા થઈ ગયા હતા, ડીઝલમાં અછત ઊભી થઈ ગઈ છે, પેટ્રોલમાં ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. અને અત્યારે પણ લોકોને હજુ એમ છે કે સપ્લાય ખૂટી જશે, એમને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ કે ડીઝલ નહીં મળે. હા, જો કે ગવર્મેન્ટ દ્વારા અત્યારે એ વાત તો કરવામાં આવી છે કે આ બધી અફવાઓ છે. સપ્લાય ખૂટી નથી ગયો, જથ્થો ખૂટી નથી ગયો, જથ્થો હજુ અકબંધ છે, ભાવ વધારો થયો છે. આ બધાની વચ્ચે સરકાર દ્વારા એ પણ વિનંતી કરવામાં આવી છે અને અત્યારે લોકોએ પણ આ બાબતે થોડું સમજી જવું વધારે જરૂરી છે કે જો શક્ય હોય તો ઇલેક્ટ્રિક વાહનોને એક્સેપ્ટ કરી લઈએ, ગ્રીન એનર્જીને એક્સેપ્ટ કરી લઈએ, જેથી કરીને પેટ્રોલ અને ડીઝલનો આપણે ઓછો ઉપયોગ કરવો પડે, આપણા ખીચાને ઓછો માર આવે. એટલે આ બધી દિશામાં વિચારવું જરૂરી બની ગયું છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.